तो हेलो मित्रों नमस्कार। तो अपने वीडियो लઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાના છીએ। તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હશે કે કીર્તિ પટેલનો વિવાદ થઈ રહ્યો હતો દોસ્તો। કીર્તિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે દોસ્તો। રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી છે અને જૂનાગઢ તરફ રવાના પણ કરી દેવામાં આવી છે દોસ્તો। હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હશે કે જે મુરગીકુંડની અંદર જે કીર્તિ પટેલે સ્નાન કર્યું હતું, ભગવા કપડાં પહેરીને સ્નાન કરીને ડૂબકી લગાવી હતી, ત્યાર પછી ઇન્દ્ર ભારતી બાપુના નજરે પડી જાય છે અને ઇન્દ્ર ભારતી બાપુ એટલા બધા ગુસ્સે થાય છે કે વાત જ ના પૂછો દોસ્તો। ત્યાર પછી સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો, અને પોલીસ સાહેબ સામે પણ બોલવું ભારે પડ્યું છે। 2 થી વધુ ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે દોસ્તો, અને કીર્તિ પટેલે પણ ખુલાસો કર્યો છે। કીર્તિ પટેલનું એવું કહેવું છે કે જે મુરગી કુંડ હતું, કુંડની અંદર ઘણી બધી મહિલાઓ પણ સ્નાન કરતી હતી દોસ્તો, એને કાંઈ રોકવામાં ન આવીને મને કેમ પકડવામાં આવી છે દોસ્તો। હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। રાજસ્થાનથી કીર્તિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે અને જેલના હવાલે પણ કરી દેવામાં આવશે દોસ્તો, એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હશે કે કીર્તિ પટેલના ઘણીવાર વિવાદ થતા હોય છે દોસ્તો। ઘણીવાર એમ કહેવાય છે કે ખજૂરભાઈનો પણ વિવાદ થયો હતો દોસ્તો। તમને ખબર હશે કે તેવી રીતે તે જૂનાગઢની અંદર મહાશિવરાત્રીની અંદર જે મુરગી કુંડ હતો, કુંડની અંદર સ્નાન કરતા એમ કહેવાય છે કે થયો છે વિવાદ દોસ્તો। કીર્તિ પટેલે સ્નાન કરતા એમ કહેવાય છે કે ઇન્દ્ર ભારતી બાપુના નજરે પડી જાય છે અને ઇન્દ્ર ભારતી બાપુ ગુસ્સે થાય છે અને પોલીસ સાહેબને વાત કરે છે। ત્યાર પછી કીર્તિ પટેલને બહાર કાઢે છે અને કીર્તિ પટેલ એટલી બધી ગુસ્સે થાય છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દો દોસ્તો। તો આજનો વિડીયો કે લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળી, તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા